નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનું જે આ પોડકાસ્ટ છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે જે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે અથવા તો તૈયારી ચાલુ કરવા માંગે છે. એના માટે ખાસ કરીને આજનો આ પોડકાસ્ટ અમે કરી રહ્યા છીએ. આજે આપણા સાથે જેનેક્સ આઈએસના મેનેજિંગ ડાયરેક્ટર અને પીએચડી સ્કોલર શ્રદ્ધા મેમ આપણા સાથે જોડાયેલા છે, જે પરીક્ષાઓ સાથે સંકળાયેલા ઘણા બધા વિષયોના નિષ્ણાંત છે. તો જેમના સાથે મળીને આજે આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે વિદ્યાર્થીઓને આવતી જે તકલીફો છે એને કેવી રીતે આપણે સોલ્વ કરી શકાય. તો શ્રદ્ધા મેમ, થેન્ક યુ સો મચ, તમે અમારા કહેવા ઉપર અહીંયા આવ્યા અને અમારા જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આજે આ સ્પેશિયલી અમે પોડકાસ્ટ રજૂ કરી રહ્યા છીએ કે એમને ઘણી બધી તકલીફો આવે છે. કેવી રીતે જીપીએસસીની એક્ઝામ આપવી, કયા ઉંમરથી ચાલુ કરવી, કેવી રીતે ચાલુ કરવી, સ્કૂલમાં એ ચાલુ કરી શકાય તૈયારીઓ કે ન કરી શકાય. જેમ કે અત્યારે ચાલી રહ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ જઈ અને પછી તૈયારી કરતા હોય છે અને ઉંમરનું પણ ઘણા બધાને ડાઉટ હોય છે કે કઈ ઉંમરમાં કરી શકાય, કઈ ઉંમરમાં ન કરી શકાય. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. તો તમે એના ઉપર રોશની નાખો અને અમારા વિદ્યાર્થી મિત્રોને સહાય મળે એવું કરો. ચોક્કસ સર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ જેનેક્સ આઈએસ ફોર ઇન્વાઇટિંગ મી. એક શિક્ષક તરીકે સર મારી એ ભૂમિકા રહેશે કે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોથી એમને હું અવગત કરાવું. તો આપના જે બી પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓ તરફથી આપ મને પૂછશો એમના હું ટ્રાય કરીશ કે એ હું તમને આન્સર આપી શકું વ્યવસ્થિત. મેમ, સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે કે પરીક્ષાઓની તૈયારી જે ચાલુ કરીએ એ કઈ ઉંમરથી ચાલુ કરી શકાય? 10મા ધોરણથી, 12મા ધોરણથી કે પછી કોલેજથી? ઓકે. એ જે ઘણા બધા વિદ્યાર્થીઓને એ બધાનું પ્રશ્નનું તમે નિવારણ કરો. ઓકે, ચોક્કસ સર. સર, આપણે પરીક્ષાની ઉંમરની વાત કરીએ તો આ એક એવો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થી ટુ વિદ્યાર્થી અલગ અલગ હોઈ શકે છે જવાબ. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ, જેમ કે આ એક્ઝામની અંદર જો એન્ટ્રીની હું વાત કરું તો તમે સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો, જેમાં જો તમે જીપીએસસીની સ્પેશિયલી તૈયારી કરવા માંગો છો તો ઓબ્વિયસલી તમારે કોલેજના 3rd યરમાં જો તમે હશો અથવા કોલેજ કમ્પ્લીટ કરશો પછી તમે એક્ઝામ છે આપી શકશો. પણ ઘણી બધી એક્ઝામ્સ એવી છે જે તમે 18 વર્ષની ઉંમરથી પણ સ્ટાર્ટ કરી શકો છો. જેમ કે એનડીએની તૈયારી છે, જે સ્ટુડન્ટ 18થી એન્ટ્રી લઈ શકે છે. સીડીએસની એક્ઝામ એવી છે કે જે 19 થી 24 વર્ષ સુધી તમે આપી શકો છો. સર, આ રીતે સીએપીએફની એક્ઝામ પણ એ રીતે જ છે કે જે વિદ્યાર્થીઓ છે જે 19 વર્ષ પછી આપી શકે છે. તો હવે એન્ટ્રીની વાત કરું કે કયા સમયથી તમારે પરીક્ષાની તૈયારી ચાલુ કરવી જોઈએ, તો ખરેખર આ વર્ષથી મેં એવા ઘણા બધા પેરેન્ટ્સને હું મળી છું છેલ્લા 7-8 મહિનામાં કે જે પોતાના બાળકને 9th સ્ટેન્ડર્ડથી લઈને આવી ગયા છે. કેમ કે એમનો અલ્ટિમેટ ગોલ છે કે એમને સિવિલ સર્વિસીસની તૈયારી જ કરવી છે. એ એક્ઝામ માટે પ્રિપેર થવું છે. એનો ગોલ છે આઈએએસ કે આઈપીએસ બનવું છે અથવા અધિકારી બનવું છે. તો એમના માટે ભલે 9th સ્ટેન્ડર્ડથી આવી ગયા છે તો એ ફોકસ કરશે 9th 10th છે, બેસિક વિષયો ભણશે. 11th 12th એ જ સ્ટુડન્ટ્સ છે જે આર્ટ્સ લઈ લેશે, કેમ કે આર્ટ્સના વિષયો છે આ એક્ઝામની વિષયો સાથે મળતા આવે છે. તો એ આર્ટ્સ લઈ કોલેજમાં પણ આર્ટ્સ લઈ અને પ્રોપર તૈયારી કરશે. એટલે જ્યારે વિદ્યાર્થી ફર્સ્ટ અટેમ્પ્ટ આપશે એ અટેમ્પ્ટ એવો હશે કે જે લગભગ કોલેજ પછી જે સ્ટુડન્ટ્સનો 4થું કે 5મું અટેમ્પ્ટ હોય, આટલો સરસ અટેમ્પ્ટ એ આની અંદર આપી શકશે. બરાબર? તો ખરેખર જો હું વાત કરું તો તમારો જો ગોલ આ જ છે તો બેટર છે તમારા બાળકને 9th 10th 11th 12th થી તમે તૈયારી છે શરૂ કરાવી દો. આ એની બેસ્ટ ઉંમર રહેશે. ઓકે. જેમ કે હું મારું પોતાનું એક એક્સપિરિયન્સ શેર કરું કે અમે એક ફંક્શનમાં ગયા હતા. ત્યાં આઈપીએસ અમારા આમંત્રિત હતા, અમને આમંત્રણ મળેલું હતું. મારી બેબી ત્યારે 6થા ધોરણમાં હતી અને એમને મને પૂછ્યું અને મેં એમને સવાલના જવાબ આપ્યા કે ભાઈ આ અધિકારી હોય, આવી રીતે હોય. તો ત્યારથી એનામાં એક ગોલ આવી ગયું કે મારે યુપીએસસીની જીપીએસસીની તૈયારી કરવી છે. તો શું એ મેં બરોબર કર્યું કે કેવી રીતે? કારણ કે એક 6થા ધોરણની જે ક્યુરિયોસિટી હતી, પણ આજે મને એમ લાગે છે, જો કે હું મારું પોતાનું એક્સપિરિયન્સ કહું, કે પોતાના ગોલ ઉપર મક્કમ
ઊભી છે કે મારે કરવું છે? સારી વાત છે સર, કેમ કે જો એને ખરેખર એ જ બનવું છે તો બેટર છે એ એવા સબ્જેક્ટ અને એવી સ્ટ્રીમ ચૂઝ કરે કે જે એને હેલ્પ કરશે. પણ હું ફરીથી કહું છું, ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમને પોતાના લાઈફમાં એક બેકઅપ પ્લાન પણ રાખવો હોય છે. સ્ટુડન્ટ નો ડાઉટ બહુ બ્રિલિયન્ટ હોય છે, તો એ આર્ટ્સ લેવા નથી માંગતા, એવું વિચારે છે કે મારે એક બેકઅપ તરીકે મારે સાયન્સ રાખવું છે, તો પણ કોઈ ઇશ્યુ નથી આવતો. અમારે ત્યાં વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમાં ઘણા બધા ખરેખર જે લોકોએ એક્ઝામ્સ સારી એવી પાસ આઉટ કરી છે એમાંથી સાયન્સ પણ રાખેલા સ્ટુડન્ટ્સ છે, ઇવન ઘણા BHMS ના સ્ટુડન્ટ્સ છે, ઘણા એવા છે જેમણે MBBS કરેલું છે. તો એ ફર્ક નથી પડતો. તમારો મેઇન જે ગોલ છે ને તમે પકડીને રાખશો તો સ્ટ્રીમ તમારું આટલું મેટર નથી કરતું. ભલે તમે આર્ટ્સ ના લીધું, બેકઅપ તરીકે તમે સાયન્સ પણ રાખી શકો છો. તો હું એવું નથી કહેતી કે આર્ટ્સ લઈને જ તૈયારી કરવી જોઈએ, પણ હા, આર્ટ્સ છે તમને મદદ જરૂર કરશે, કેમ કે તમારા વિષયો પાયાના વિષયો છે જે આર્ટ્સના વિષયો સાથે બધા મળતા આવે છે. અને મેમ જેમ કે આપણે જણાવો કે ઉંમર પ્રમાણે કયા કયા વિકલ્પો આપણે લઈ શકીએ, શું છે એમાં? સર, ઉંમરની વાત કરીએ તો આપણી જે ફર્સ્ટ એક્ઝામ, આમાં શું થાય છે, સ્ટુડન્ટ ફોર એક્ઝામ્પલ કોઈને GPSC ક્લાસ 1-2 કે GPSC ક્લાસ 1 કોઈને ક્રેક કરવી છે, તો એ એમને આપી ક્યારે શકશે એક્ઝામ? જ્યારે કોલેજના 3rd યરમાં હશે. બાળકની ક્યુરિયોસિટી ક્યારથી જાગી ગઈ છે? જ્યારે બાળક 7th 8th કે 9th સ્ટેન્ડર્ડમાં છે. હવે ફોર એક્ઝામ્પલ એ અમારી પાસે આવીને એડમિશન લે છે, અથવા તો તમે તમારી બેબીની જ વાત કરી છે, અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટેન્ડર્ડ 9th 10th કે 11th કોઈ બી સ્ટેન્ડર્ડમાં હશે, તો એની પાસે ગોલ કોલેજના 3 વર્ષ, 11th 12th મતલબ 5 વર્ષ, મતલબ એ એવી એક્ઝામની તૈયારી કરે છે જે એક્ઝામ એ 5 વર્ષ પછી આપવાની છે, બરાબર? તો તકલીફ શું આવશે? રસ્તામાં ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ આવશે. એમના ફ્રેન્ડ્સ એવા હશે કે જે કોલેજમાં કોઈ બીજો કોર્સ લઈ લેશે, અથવા તો ફેમિલી તરફથી મતલબ તમે પછી એવું થાય છે કોઈ ફંક્શન છે તમે અટેન્ડ કરશો, ડિસ્ટ્રેક્શન્સ છે, કેમ કે અલ્ટિમેટ ગોલ તમારો બહુ લાંબો છે. તો આમાં બેટર રહેશે કે એવી એક્ઝામને ટાર્ગેટ કરો જે સૌથી નિયર બાય એક્ઝામ છે તમારી. જેમ કે કોઈ સ્ટુડન્ટ છે જે 11th 12thમાં ભણી રહ્યું છે, તો 12th પછી ડાયરેક્ટ NDA આપી શકે છે. તો તમે નો ડાઉટ તમે આપવાના તો GPSC જ છો, પણ ફર્સ્ટ એક્ઝામ તમારી એવી છે જેમ કે 18 પર તમે NDA આપી શકો છો, 19 ની એજ એવી છે કે જ્યાં તમે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ કરીને સિવિલ સર્વિસીસની એક્ઝામ્સ આવે છે કે જે UPSC કન્ડક્ટ કરે છે, તો એ તમે 19 વર્ષની ઉંમરે પણ આપી શકો છો. તો તમારો અલ્ટિમેટ ગોલ ભલે GPSC જ છે કે UPSC જ છે, પણ તમારો એક ગોલ એવો રાખો કે નજીકની આ એક્ઝામને મારે ટાર્ગેટ કરવી છે, કેમ કે લોંગ ટર્મ જે ગોલ છે એ તમને ડિસ્ટ્રેક્ટ કરશે. મારી એક્ઝામ જો 5 વર્ષ પછી છે તો હું ડેઈલી મારે જે 15 કલાક કે 16 કલાક રીડિંગને આપવાના છે એ હું નહીં આપીશ. હું એવું વિચારીશ કે 1-2 વર્ષ હું શાંતિથી વાંચી લઉં, પછી જે એક્ઝામ આવશે એમાં હું બહુ સરસ મહેનત કરીશ. પણ જો મને ખબર છે કે મારી એક્ઝામ છે એ નેક્સ્ટ 6 મંથમાં જ આવવાની છે, તો બેટર છે કે હું એના ઉપર લાગેલી રહીશ. એટલા માટે જે એન્ટ્રી લેવલ છે એ 18 તમે NDA આપી શકો છો, 19 વર્ષથી 24 વર્ષ તમે CDS આપી શકો છો, અગેન 19 થી 25 સુધી તમે CAPF આપી શકો છો, અને પછી તમે UPSC કે GPSC આપી શકો છો. જેમ કે તમે આ જ પ્રશ્નથી એક મને હું તમને કહું કે ઘણી વખત છે ને લોકો UPSC GPSC ની તૈયારી કરતા હોય છે, પણ એક મગજમાં હોય કે UPSC GPSC એટલે કલેક્ટર અને IPS. ઘણા બધા એવા હોય છે કે જેમને ખબર જ નથી હોતી કે એમના અંડર પર ઘણી બધી, જેમ કે હમણાં તમે કીધું કે CDS એ બધી એક્ઝામ પણ હોય છે, એ છોકરાઓને એનું માર્ગદર્શન જ નથી હોતું, અને એમના માટે ખાલી બે જ ફોકસ હોય છે કે UPSC GPSC કલેક્ટર અને IPS. તો એવી ઘણી બધી એક્ઝામ હોય છે કે એના ઉપર તમે વિષય ઉપર થોડું રોશની આપો કે કદાચ જેમ નાની ઉંમરથી બાળક તૈયારી કરી રહ્યો છે તો કઈ કઈ એક્ઝામ એ આપી શકે, શું શું તૈયારી કરી શકે. UPSC GPSC નો ગોલ દૂર છે, જેમ હમણાં તમે કીધું કે આ એક્ઝામ એના સિવાય કોઈ એવી એક્ઝામ છે કે જે આપી શકતા હોય? જી સર, જેમ કે GPSC ની વાત કરીએ તો GPSC પોતાની અંડરમાં ઘણી બધી એક્ઝામ્સ લે છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ છો જેમ કે RFO ની એક્ઝામ્સ પણ આવે છે, બરાબર, કે જે ફોરેસ્ટ ઓફિસર તરીકેની, તો એ બધી એક્ઝામ્સ એવી છે જે ખાલી સાયન્સના સ્ટુડન્ટ્સ આપી શકશે. પછી હું જો વાત કરું છું તો NDA મારે ખાસ કરીને વાત કરવી છે. ઘણા બધા NDA ની અંદર શું થાય છે, સાયન્સ કરેલો વિદ્યાર્થી પણ NDA આપી શકશે, કોમર્સ લીધું છે એ પણ NDA આપી શકશે. તકલીફ શું થાય છે આની અંદર કે જ્યારે વિદ્યાર્થી NDA ની તૈયારી કરે છે ત્યારે મેથ સાથે જોડાયેલો રહેશે, કેમ કે આની અંદર મેથ બહુ સારું એવું પૂછાય છે.
તો ઘણા સ્ટુડન્ટ્સ છે, ખાસ કરીને ઘણા એવા નિષ્ણાંતો છે કે જે આ રીતે મિસગાઈડ કરે છે કે વાંધો નહીં, કોમર્સ કરીને તમે એનડીએ આપી શકો છો. સર, તમે એનડીએ આપી શકો છો, પણ જે અટેમ્પ્ટ સાયન્સમાં મેથ રાખીને તમે જે એનડીએ આપશો એવી તૈયારી નહીં થઈ શકે, કારણ કે મેથમાં જેડબલઈ એડવાન્સ લેવલનું મેથ એની અંદર પૂછાય છે. તો ઓબ્વિયસલી જે સ્ટુડન્ટ કોમર્સ કરે છે એ અટેમ્પ્ટ આપશે, પણ એવો જોરદાર અટેમ્પ્ટ નહીં આપી શકે જે સાયન્સ કરેલો સ્ટુડન્ટ આપે છે. એટલે તમારો ગોલ પેલા તો ડિસાઇડ કરો કે તમારે કઈ એક્ઝામમાં એન્ટ્રી લેવી છે. એના આધારિત તમારું 11-12માં તમારે સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે કે આર્ટ્સ લેવું છે. જો તમારો અલ્ટિમેટ ગોલ યુપીએસસી જ છે તો બેટર છે કે તમે સાયન્સ રાખો ના રાખો બહુ ફરક નથી પડતો, બરાબર. પણ તમે ફર્સ્ટ ગોલ જ તમારો એનડીએ રાખ્યો છે તો બેટર છે 11th-12th તમે સાયન્સ લઈ અને એ ગ્રુપ તમે મેથ રાખી શકો છો, બરાબર. 10thમાં એડવાન્સ મેથ રાખી 11th-12th સ્પેશિયલાઇઝેશન તમારું મેથમાં હોવું જોઈએ, તો એ તમને વધારે તમને ઇફેક્ટ કરશે. ખાસ કરીને મેમ અત્યારે જે વિદ્યાર્થીઓ 11માં 12મું ધોરણ બંને એમને એમાં પ્રવેશ થતા હોય છે, તો કયું સ્ટ્રીમ વધારે યોગ્ય રહેશે? સામાન્ય કોર્સ, આર્ટ્સમાં, કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ? જી સર, એકચ્યુઅલી ઘણા બધા પેરેન્ટ્સ અમને 10મા પછી મળવા આવતા હોય, એમનો આ જ પ્રશ્ન હોય કે કયું સ્ટ્રીમ લેવડાવું. તો આની અંદર એ તમારા બાળક ઉપર ડિપેન્ડ કરે છે. આ ખાસ કરીને આ જે પોડકાસ્ટ આપણું ઉપયોગી રહેશે એવા વિદ્યાર્થીઓને કે જે તૈયારી કરી રહ્યા છે, એમને પણ ઉપયોગી રહેશે, ખાસ કરીને એવા પેરેન્ટ્સ માટે કે જે એમના બાળકોને આઈએએસ અથવા તો આઈપીએસ અથવા તો જીપીએસસી ની તૈયારી કરાવવા માંગે છે. એટલા માટે જો હું ખાસ કરીને કહું તો સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું એ તમારા બાળકની બુદ્ધિ ક્ષમતા ઉપર આધારિત છે. જો તમે આ યુપીએસસી કરવી છે કે જીપીએસસી કરવી છે, તમારું બાળક છે બહુ બ્રિલિયન્ટ છે અને તમારે કોઈ બેકઅપ પ્લાન રાખવો છે સારો, કે ઇન કેસ તમે આ નહીં તો તમારી પાસે બીજો પ્લાન હોવો જોઈએ, ઓબ્વિયસલી તમે સાયન્સ લેવડાવો, કોઈ ઇશ્યુ નથી. સાયન્સ બહુ સારી રીતે 11th-12th સાયન્સ કમ્પ્લીટ કરી સારા પર્સન્ટેજ સાથે કમ્પ્લીટ કરશે અને એની સાથે 11th-12th પછી કોલેજના ફર્સ્ટ યરથી તમે તૈયારી પ્રોપર ચાલુ કરી શકો છો. ઇવન તમે જો 11th-12th મેથ લીધું છે તો બેટર છે કે તમારું એનડીએ ની તૈયારી સાથે બહુ સરસ રીતે થતી રહેશે. ઇવન તમારે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમને ખાલી આર્ટ્સ લઈને બહુ ડેડિકેશનથી તૈયારી કરવી છે, તો આર્ટ્સ પણ બહુ સારો ઓપ્શન છે. તમે 11th-12th આર્ટ્સ લો છો, દેટ મીન્સ તમે જે સોશિયલ સ્ટડીઝના જે સબ્જેક્ટ્સ છે આના ઉપર બહુ પ્રોપર તમે ફોકસ આપી શકશો. કેમ કે સર, અમે પ્રિપરેશન જ્યારે ચાલુ કરાવતા હોઈએ તો શરૂઆતમાં અમારે ફાઉન્ડેશન કોર્સથી ચાલુ કરવું પડે છે, અને ફાઉન્ડેશન કોર્સનો મતલબ છે કે તમે પ્રોપર એનસીઈઆરટી કરાવો છો. તો આ તૈયારીની અંદર જો આપણે વાત કરીએ, મારે એક બીજી વાત એ કરવી છે ખાસ કરીને કે ઘણા બધા લોકો છે એવી રીતે મિસગાઈડ થયેલા હોય છે કે ખાલી એનસીઈઆરટી કરો તો બેટર રહેશે, તમારી તૈયારી થઈ જશે. હું એવું નથી કહેતી કે એનસીઈઆરટી ના કરો, એનસીઈઆરટી કરો, પણ એનસીઈઆરટી એટલે હું તમને એવું કહી શકું કે એક તમે શું કહેવાય ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જેનો એક શ્લોક ઉપર તમે એક બુક લખી શકો છો. તો એનસીઈઆરટી પણ આ જ છે. એની હરેક લાઈનની અંદર સર અમે 1-1 કલાકના લેક્ચર લઈએ છીએ. તો નો ડાઉટ તમે એક લાઈનની તમે લાઈન ટુ લાઈન એનસીઈઆરટી કરો, જે ઓબ્વિયસલી તમને આની અંદર હેલ્પફુલ રહેશે જ, બટ ઓનલી એનસીઈઆરટી હું ક્યારેય સજેસ્ટ નહીં કરીશ, કેમ કે એનસીઈઆરટી ની હરેક લાઈન છે જેની અંદર અડધો કલાક તમારે ડિસ્કસ કરી અને સ્ટુડન્ટ્સને સમજાવવું પડશે કે આનો મતલબ આ છે, બરાબર. બિલકુલ મેમ. અત્યારે કરંટ અફેર ડેલી રૂટીનમાં ઇન્ટિગ્રેટ કરવું જોઈએ. કરંટ અફેર જો જેટલું કરો એટલું ઓછું છે, તો એની તૈયારી શા માટે અને શું કેવી રીતે કરવી જોઈએ? સર, કરંટ અફેરમાં તકલીફ શું થાય છે, હું મારો જ્યારે પણ લેક્ચર લેતી હોઉં એ ટાઈમ પર યુટ્યુબ પર કમેન્ટ હોય છે કે મેમ કરંટ અફેર ક્યારે કરાવશો, મેમ કરંટ અફેર ક્યાંથી કરવું, અને સ્ટુડન્ટ શું તૈયારીમાં જોડાય છે એટલે એનો પહેલા મગજમાં ક્વેશ્ચન એ જ આવે છે કે જીકે કરવાનું. જીકે મતલબ કે જનરલ નોલેજ, કરંટ અફેર, બરાબર. હવે કરંટ અફેર તો દરિયો છે. જો મારે આજના ન્યૂઝપેપર એનાલાઇઝ કરવા છે તો હું બધા ન્યૂઝપેપરને એનાલાઇઝ કરીશ તો મારે મિનિમમ 4 થી 5 કલાક જોઈશે. તો શું ડેઈલી કરંટ અફેર માટે 4 થી 5 કલાક કોઈ એસ્પિરન્ટ ક્યાંથી આપી શકે? તો કરંટ અફેર જે હું મારો વ્યક્તિગત મંતવ્ય એવું છે કે હું પોતે જ્યારે સબ્જેક્ટ ભણાવું છું, ફોર એક્ઝામ્પલ હું જ્યોગ્રાફી ભણાવું છું, તો જ્યોગ્રાફીની અંદર આજનો મારો સબ્જેક્ટ છે કે ડેમ્સ ઓફ ઇન્ડિયા, ડેમ્સ ઓફ ગુજરાત અથવા તો રિવર્સ ઓફ ગુજરાત, રિવર્સ ઓફ ઇન્ડિયા ભણાઈ રહી છું. તો હું શું કરીશ, છેલ્લા 3-4 મહિનામાં રિવર્સને રિગાર્ડિંગ કરંટ અફેર શું શું છે એ પહેલા હું સ્ટુડન્ટ્સને કહીશ કે જુઓ આ રિવર ઉપર આ યોજના છે બની છે, આ રિવર આ ડેમ છે તો એની ઊંડાઈ આટલી વધારવામાં આવી છે,
અથવા તો આ ડેમ ઉપર આ પ્રોજેક્ટ છે જે લાવ્યો છે. તો બરોબર. શું તમે જે ક્લાસરૂમમાં ભણાવો છો એની સાથે જ કરંટને ઇન્ટિગ્રેટ કરો. કરંટ અફેર પૂછશે ક્યાંથી? તમારા સબ્જેક્ટ રિલેટેડ પૂછશે, ક્યાં તો પોલિટીનું પૂછી શકે અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પૂછી શકે. એટલે કરંટ અફેર હંમેશા સબ્જેક્ટ સાથે કરંટ અફેર કરો. જો તમે ફોર એક્ઝામ્પલ રિવર્સ ભણો છો તો સર્ચ કરો છેલ્લા 6 મહિનામાં રિવર્સના રિગાર્ડિંગ કરંટ અફેર શું છે. તો આ રીતે કરંટ અફેર સબ્જેક્ટને ઇન્ટિગ્રેટેડ હશે તો તમને બહુ ફાયદો કરશે. બરોબર. તો મેમ, વિદ્યાર્થીઓ જે આજે પરીક્ષાને ટાર્ગેટ કરે છે એ વર્ષમાં એકવાર અથવા તો ઘણી વખત 2-3 વર્ષમાં એકવાર આવતી હોય છે, તો લોંગ ઓન ટીમ કેવી રીતે આને પ્રેરણાદાયક બને, આપણને કેવી રીતે એને મોટિવેશનલ મળવું જોઈએ? કારણ કે છોકરાઓમાં ઘણી બધી વાર હોય ને કે સામે જોઈ લીધું કે હા હવે આપણે પણ રીલ્સ જોઈ લીધું છે અને યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરવી છે, તો પછી થોડાક દિવસો એ પમ્પિંગ હોય પછી પડી જતા હોય છે. તો એવું શું કરવું જોઈએ કે એ એન્થુઝિયાઝમ ભરેલો જ હોય છોકરાઓમાં? જો સર, તમે વાત કરી છે કે ઇન શોર્ટ હું કહી શકું કે સાહેબ એવું પૂછવા માંગે છે કે મોટિવેટેડ કેવી રીતે રહેવું. તો મોટિવેશનની વાત કરીએ તો જનરલી 2 પ્રકારના મોટિવેશન હોય છે. એક છે ઇન્ટ્રિન્સિક મોટિવેશન, જે તમારી અંદરથી આવે છે. બીજું છે એક્સટ્રિન્સિક મોટિવેશન, જે ખરેખર હું એક્ઝામ્પલ એવું આપી શકું કે જે તમે રીલ જોઈને આવે છે. કોઈ બહુ સારા ઓફિસરનું કામ તમે જોઈ રહ્યા છો, કોઈ સારા મેડમ છે અથવા સર છે જેમનું કામ તમે જુઓ છો, પબ્લિક એને બહુ રિસ્પેક્ટ આપે છે, બરાબર, એમની ગાડીઓ જાય છે. આ જોઈને તમને એવું થાય છે કે મારે હવે આઈપીએસ કે આઈએએસ મતલબ મારે અધિકારી બનવું છે. આ એક્સટ્રિન્સિક મોટિવેશન કે જે બહારથી આવ્યું છે. એટલે જ્યારે સ્ટુડન્ટ તમને મળે છે તૈયારી કરવા માટે તો મારો પહેલો પ્રશ્ન એમ હોય છે કે બેટા ક્યાંથી મોટિવેટેડ થયા છો તમે? તો એ એવું કે છે કે મેમ મારે હમણાં મેં વિડીયોઝ જોયા. તો સાહેબ એમાં શું છે, જે બહારથી મોટિવેશન મળ્યું હોય એ લાંબો સમય ટકતું નથી. જી બિલકુલ. તમને એક વસ્તુ પુશ કરે છે બહારથી, જો એ વસ્તુ ત્યાંથી હટી ગઈ અથવા તો તમે થોડા ટાઈમ પછી તમે કોઈ બીજા વ્યક્તિને જોયા, સારા ડોક્ટરને જોયા છે તમે કે બહુ સરસ ઓપરેશન કરે છે, બહુ સારો એમને એવોર્ડ મળ્યો છે અથવા સારા પોતાના નિષ્ણાંત છે પોતાના ફિલ્ડમાં, તો પછી તમને ડોક્ટર બનવાની ઈચ્છા થશે. આ બહારનું મોટિવેશન ક્યારેય ટકશે નહીં. જો મોટિવેશન અંદરથી આવ્યું છે તો એ ટકશે. એટલે જો તમારો લોંગ ટર્મ છે, ફોર એક્ઝામ્પલ તમારી એક્ઝામ એવી છે, તમે અત્યારે ફોર એક્ઝામ્પલ તમે 15 કે 16 વર્ષના છો અને તમને એવું થાય છે કે મારે ઓફિસર બનવું છે, બટ તમારા હાથમાં નથી, કેમ કે તમારી એજ ક્રોસ નહીં થાય ત્યાં સુધી તમે એલિજિબલ નથી. તો તમારી એજ, તમે જ્યારે 21 વર્ષના થશો ત્યારે તમારું ફર્સ્ટ પેપર આપી શકશો. તો બેટર છે શોર્ટ ટર્મ ગોલ પહેલા તમારો નક્કી કરો. જેમ કે 18 વર્ષે એન્ટ્રી લો, 19 વર્ષે એક્ઝામ આવે છે એ આપો, 20 વર્ષે એક્ઝામ આવે છે એ આપો. પછી તમારો અલ્ટિમેટ ગોલ તો એ જ છે કે 21 વર્ષની ઉંમરે તમારે જીપીએસસી કે યુપીએસસી આપવી છે. પણ શરૂઆત કરો નજીકની એક્ઝામ્સથી. કારણ કે સર હું વાત કરું સીડીએસ સીએપીએફ ની વાત કરું તો આની અંદર પણ જે સબ્જેક્ટ્સ છે બધા સેમ, ઓલમોસ્ટ ઘણા બધા સબ્જેક્ટ્સ એવા છે કે યુપીએસસી જીપીએસસી ના સબ્જેક્ટ્સને મળતા આવે છે. જેમ કે તમે પોલિટી કરો છો તો પોલિટી યુપીએસસી અને જીપીએસસી માં અલગ અલગ નહીં પૂછાય. એ વસ્તુ છે એ બંનેમાં સેમ છે. હા, સબ્જેક્ટની થોડી ડેપ્થ અલગ હોઈ શકે છે પણ કોન્ટેન્ટ તમારું બદલાતું નથી. એટલે નજીકની એક્ઝામને ટાર્ગેટ કરો તો જ તમે મોટિવેટેડ રહી શકશો. બરોબર છે. એટલે છોકરાઓ ઘણીવાર એક્ઝામ થી ડરતા હોય છે, તો હું એમ કહી શકું કે તમે એક્ઝામ આપો, કંઈક ને કંઈક શીખવા જ મળશે. સાચી વાત. અને મોટિવેટ તમે થતા રહેશો. અને બીજી વસ્તુ એમ કે શું આ પરીક્ષાઓની તૈયારી સેલ્ફ સ્ટડીથી પોસિબલ છે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોચિંગ અફોર્ડ નથી કરી શકતા. એવા વિદ્યાર્થીઓ માટે શું આપ માર્ગદર્શન કરો? સાચી વાત છે સર. અત્યારે તમે જુઓ તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સના ફી સ્ટ્રક્ચર એવા છે કે જે તમે વિચારીને, બાળક જો નોર્મલ ફેમિલીથી બિલોંગ કરે છે, જે આટલા ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી, તો એમના ભાઈ બહેન હશે જેમના એમના પિતાજી એમની ફીસ ભરતા હશે. બાળક પોતે અત્યારે 11-12 સુધી તો ભણ્યું. ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે જે કોલેજ કરીને આવે છે, તો હવે એમના પેરેન્ટ્સની શું આશા હોય કે હવે કમાવાનું શરૂ કરશે. ભૂલ શું થાય છે, એ કોલેજના 3 વર્ષ સુધી કોલેજમાં જ ધ્યાન આપે છે. ફોર એક્ઝામ્પલ આર્ટ્સ કરે છે કે કોમર્સ કરે છે, બરાબર, અથવા તો સાયન્સની અંદર જો બીએસસી લે છે તો એ એની અંદર ધ્યાન આપશે. જો તમારે તૈયારી ચાલુ કરવી છે તો વહેલા ચાલુ કરી દો. સેલ્ફ સ્ટડીની હું જો વાત કરું તો ચોક્કસ તમે જો
પ્રોપર તમે કેચઅપ કરી શકો છો તો જી. સેલ્ફ સ્ટડીથી તૈયારી કરો, કોઈ ઇશ્યુ નથી. હમ પણ આની અંદર તકલીફ શું આવે છે સર, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમનું ડેપ્થમાં ગાઈડન્સ બહુ જરૂરી છે. હા કોઈ એક્ઝામમાં કયા ટોપિકને ટાર્ગેટ કરવો, કેમ કે જીપીએસસી નો સિલેબસ જો હું લાઈન ટુ લાઈન કરવા જઈશ તો 1.5 થી 2 વર્ષ મારે મિનિમમ લાગશે સબ્જેક્ટ્સને સમજતા. હમ એ જ સબ્જેક્ટ તમને કોઈ નિષ્ણાંત સમજાવશે તો તમે બહુ ઇઝીલી એને સમજી શકશો. બિલકુલ. બીજી શું વસ્તુ છે સર, ડેઈલી તમે એવી જગ્યા પર જાઓ જ્યાં 20 થી 25 સ્ટુડન્ટ્સ એવા હોય જે તમારા કોમ્પિટિટર છે. જો ઘરની 4 દિવાલની અંદર હું છું તો મને દુનિયાનું કોમ્પિટિશન દેખાવાનું નથી. સાચી વાત આ છે. તો ડેઈલી હું એવી કોઈ જગ્યા પર જાઉં છું જ્યાં મારા કરતા વધારે કોઈ વાંચે છે. હા. હવે એક સીટ માટે તો મારી સાથે આ બધા લડવાના છે, હમ. તો એને ડેઈલી જોઈશ તો હું મારા પાથ ઉપર અડીગ રહીશ, હું મોટિવેટેડ રહીશ. એક મોટિવેશન એટલા માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જવું કમ્પલસરી નથી, બટ હા ગાઈડન્સ બહુ જરૂરી છે. એટલા માટે કેમ કે તમે જે વસ્તુ ભણી રહ્યા છો એને બહુ ઇઝીલી સમજો. કોઈ જી. મેન્ટર હશે જે તમને પ્રોપર હરેક સબ્જેક્ટમાં ગાઈડ કરશે. જી તો આ ગાઈડન્સ માટે સંસ્થા જરૂરી છે. જી બાકી ભણવા માટે તમે ઓનલાઈન ઓફલાઈન તમે કોઈ પણ ભણી શકો છો. જી. અને મેમ જેમ કે મેં તમને કીધું કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે જે અફોર્ડ નથી કરી શકતા. ઓકે. તો હમણાં મેં સાંભળ્યું છે કે જેનેક્સ આઈએસ જેનેક્સ એજ્યુકેશન ફાઉન્ડેશન કરીને તમે કંઈક શરૂ કર્યું છે, એના ઉપર શું માર્ગદર્શન કે? જી સર, એકચ્યુઅલી જેનેક્સ આઈએસ પોતે એક જેનેક્સ એજ્યુકેશન ફાઉન્ડેશન એક એનજીઓ ચલાવી રહ્યું છે, જી જેની અંદર એવા વિદ્યાર્થીઓ મિત્રો કે જે ખરેખર બુદ્ધિ ક્ષમતા વાળા છે પ્રોપર, જી કે જે પોતે બહુ બ્રિલિયન્ટ છે અને એજ્યુકેશનને પોતે અફોર્ડ કરી શકતા નથી, તો એમને ફ્રી એજ્યુકેશન છે એ સંસ્થા આપે છે. એમના તરફથી કોઈ પણ ચાર્જ છે સંસ્થા લેતી નથી. ઇવન આપણી હોસ્ટેલ ફેસિલિટીઝ વગેરે પણ અવેલેબલ છે. તો ઇનકેસ કોઈ સ્ટુડન્ટ્સ એવા છે કે જે બહારથી આવવા માંગે છે તો એમને એ આરામથી રહી શકે છે. અત્યારે જેમ કે આપણી હેડ બ્રાન્ચ અમદાવાદની અંદર છે, તો અહીંયા આપણું પ્રોપર એ ચાલુ કર્યું છે. તો આપણું જે એનજીઓ કામ કરે છે એ એવા સ્ટુડન્ટને પ્રમોટ કરે છે કે જે પોતે ખરેખર બહુ બ્રિલિયન્ટ છે, પણ એમને કંઈક ને કંઈક કોઈક જગ્યા પર એમનું ફાઇનાન્સ એમને રોકી રહ્યું છે. તો સંસ્થા એમને પ્રોપર ફ્રીમાં તૈયારી કરાવી રહી છે. જી. મેં ઘણી બધી મેં પોતે સાંભળેલું પણ છે કે એવા સ્ટુડન્ટ તમારા પાસે ભણે પણ છે જેમને સ્કોલરશિપ ને બધી મળતી હોય છે. જી સર. તો બહુ સારું એવું તમે કામ કરી રહ્યા છો. અને મેમ આજે જે પણ અમે તમારાથી પ્રશ્ન પૂછ્યા એ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોના હતા. તો આગળ પણ હું વિદ્યાર્થી મિત્રોને કહીશ કે જો તમારા પણ એવા કોઈ પ્રશ્નો હોય, તમારી સ્ટડીમાં તમને હેલ્પફુલ થઈ શકે, જેનું તમને જવાબ જોઈતું હોય, તો કૃપયા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પ્રશ્નો મોકલી શકો છો. આગળ પણ અમે શ્રદ્ધા મેમને ઇન્વાઇટ કરીશું. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એ લોકોને માર્ગદર્શન મળતું રહે, તો એના માટે અમે આ ઝુંબેશ ચાલુ રાખશું. થેન્ક યુ સો મચ મેમ, તમે અહીંયા આવ્યા અને અમારા વિદ્યાર્થી મિત્રોને આ પોડકાસ્ટથી બહુ સારું એવું લાભ મળશે એવું મારી અંદરથી દિલથી આજે આમ કહી રહ્યું છે કે હા, સારું એવું લાભ મળશે. વિદ્યાર્થી મિત્રોના જે પ્રશ્નો છે એમના જવાબો એમને મળ્યા અને આગળ પણ આપણે એવા સવાલો વિદ્યાર્થી મિત્રોના હલ કરીશું તમારા સાથે મળીને. થેન્ક યુ સો મચ મેમ. શ્યોર, થેન્ક યુ સો મચ. ખાસ કરીને અત્યારે આપની સાથે જોડાયેલા છે પ્રદીપજી, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ ફોર ઇન્વાઇટિંગ મી. સર જેનેક્સ આઈએસના પોતે પ્રોગ્રામ એન્ડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તો તમારા જે પ્રશ્નો તમે વિદ્યાર્થીઓ તરફથી લાવ્યા છો એ ખરેખર બહુ સચોટ પ્રશ્નો હતા. એ એવા પ્રશ્નો હતા જે ક્યાંય ને ક્યાંય મને પણ કોઈ ક્લાસ દરમિયાન અથવા તો લાઈવમાં સ્ટુડન્ટ્સે પૂછેલા, બટ એ સમયે કોઈ સમયના અભાવના કારણે અથવા તો લેક્ચરમાં વચ્ચે ડિસ્ટર્બન્સના કારણે મેં એમને બહુ શોર્ટમાં સમજાવી દીધા હશે. એટલે હું પણ એક ડિસસેટિસ્ફેક્શન મને પણ હતું, પણ આજે હું પોતે સેટિસ્ફાઈ થઈ છું આ પ્રશ્નોથી. એક શિક્ષક તરીકે હું ફિલ્ડમાં ભણાવ્યું છું, તો મારો પ્રાથમિક ગોલ તો એ છે કે મારા બાળકને મોટિવેટેડ રાખવું. બરાબર, તો આ બધા પ્રશ્નો છે એ મને પણ ખૂબ ગમ્યા અને ટ્રાય કરી છે વિદ્યાર્થીઓને. આઈ હોપ કે તમને પ્રશ્નો છે એ તમારી લાઈફમાં ક્યાંય ને ક્યાંય મૂંઝવતા હશે તો તમને એમના એક સોલ્યુશન છે એ મળ્યું હશે. થેન્ક યુ સો મચ સર. ફરીથી ક્યારેક મળશું આવા પ્રશ્નો અથવા તો કંઈ પણ હોય તો. અને વિદ્યાર્થી મિત્રોને પાછો હું એક રિક્વેસ્ટ કરીશ કે જે મેં તમને પહેલા પણ કીધું કે તમે તમારા કોઈ પણ એક્ઝામને લગતા પ્રશ્નો હોય તમારી તૈયારીમાં એ અમને મોકલી આપો. એનો જવાબ પણ અમે તમને આપીશું અને તમને જેટલી થાય એટલી હેલ્પ કરીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.